और हित अंक लगाए तही दिन घड़ी मोरत सुखदन के कहे न जात मोताए। महाद शून्यमा ब्रह्म प्रकाश न प्रकाशक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता विश्व रचयिता सकर्ता सत्कैवल नाम महाद सजान जान स्वरूप प्रातः स्मरणीय प्रातः वंदनीय परम कृपाळु परम दयाळु दिव्य परम गुरु श्रीमंत करुणा सागर भगवान विश्वभरना मनुष्य देहधारी चैतन अंशो ने संबोधी कहे छे। जा दिन अंश मिले पति अनको उरहित अंक लगाए सज्जन एक पुनीत चैतन अंश पोताना नश्वर स्थूल देहने छोड़ीने चाल्यो गयो। ए चैतन अंश ने प्रभु एमनी मीठी गोद में राखे एमना ऊपर सदैव माटे करुणानी दृष्टि राखीने रहे एवा उमदा भावे निज चैतन दर्शी ज्ञान सत्संग द्वारा दिव्य परम गुरु अमृत सम वाणी मां कहे छे कि जा दिन अंश मिले पति अनको सज्जन आ मानव शरीर में रहेलो चैतन अंश ज्यारे एमने भक्ति परिपूर्ण थाय अने ए जे धाम माथी चैतन अंश आव्यो हतो ए धाम में बिराजमान थयने रहेला मालिक ए एमने जेवी रीते जगत पक्षे अहींया मृत्युलोक में नानो बाळक माता पिताओथी छूटू पड़ी गयु होय अने ए बाळक माता पिता ने मळवा माटे ए बाळक ने तालावेली लागेली होय बाळक ने माता पिता क्यांथी मळशे क्या केम केम छूटो पड़ी गयो हो माता पिता थी एम बाळक माता पिता थी छूटो पड़े एटले बाळक घबराय पण जाय अने ए वियोगे ए एमने रड़तू जाए ने बाळक माता पिता ने जोतू फरे तेमज माता पिता ने खबर पड़ी के अमारू बाळक अमाराथी छूटू पड़ी गयु छे એટલે માતા પિતા પણ બાળકને ખોળે છે અને જ્યારે ખોળતા ખોળતા જોતા જોતા એ બાળક મળી જાય ત્યારે બાળક માતા પિતાને મળતાની સાથે પિતા પણ પોતાના બાળકને સાથીએ લગાવી લે અને બાળક પિતા
એના સાથીએ લગાવે તો બાળકને પણ સંપૂર્ણ શાંતિનો અહેસાસ થાય અને બાળકને પણ જે કંઈક ભય લાગ્યો હોય, ડર લાગ્યો હોય, એ ભયમાંથી, ડરમાંથી એને મુક્ત થઈને એનો નિર્ભયપણાનો અહેસાસ અહીં પણ જગત પક્ષે બાળક માતા પિતાને મળવાથી પણ નિર્ભયપણાનો અનુભવ કરે છે. સજ્જન જે માતા પિતા તો આ શરીરના માતા પિતા હતા અને એનું આયુષ્ય તો માપકવાળું હતું, એવા આયુષ્યના માપકવાળા શરીરના માતા પિતા મળવાથી નિર્ભયપણાનો અહેસાસ થતો હોય, શાંતિનો અહેસાસ થતો હોય, ત્યારે જેના શુદ્ધ સંકલ્પ દ્વારા આ જગતની રચના થઈ છે અને એવા અનંત બ્રહ્માંડાધીશ એવા પરમ પિતાને જ્યારે ચૈતન્ય અંશ મળે ત્યારે પરમ ગુરુ કહે છે કે જ્યાં દિન અંશ મિલે પતિ અનુકૂળ ઉરહિત અંક લગાય. એ પરમ પિતા જગતનો માલિક એ આવનાર ચૈતન્ય અંશને અહીં જગત પક્ષે બાળકને સાથે લગાવે છે, તેમ એ પરમ પિતા પણ આવનાર ચૈતન્ય અંશને એમની સાથે લગાવે. એટલે ચૈતન્ય અંશ જગતની અંદર જે કંઈક જગતમાં એને ત્રિવિધિ તાપમાં તપ્યો હોય, અનેક જાતનું કષ્ટ સહન કર્યું હોય, અનેક વખત એ ભયમાં મુકાયો હોય, એ તમામ પ્રકારના ભય, અનેક જાતના ત્રિવિધિ તાપના કષ્ટ એ પરમ પિતાને મળતાની સાથે તરત જ દૂર થઈ જાય છે. સજ્જન અને એ ચૈતન્ય અંશ પરમ પિતાને મળતાની સાથે એ નિર્ભયપણાનો અનુભવ કરે છે, એને શાંતિનો, પરમ શાંતિનો સુખ એને પ્રાપ્ત થાય છે. એટલા માટે પરમ ગુરુ કહે છે કે તેહી દિન ઘડી મૂરત સુખ દનકી. એ જે ચૈતન્ય અંશ પોતાના પરમ પિતાને મળે છે, એ ઘડી, એ મુહૂર્ત, એ દિવસ પરમ ગુરુ એમ કહે છે કહી ન જાત મોય તાય. એની વ્યાખ્યા વાણી દ્વારા વર્ણન કરી શકાય એમ નથી. સજ્જનો કેમ ત્યાં વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી? તો કે જગત પક્ષે પણ પત્ની પોતાના પરમ પતિનું સુખની વર્ણન જગત પક્ષે કરી શકતી નથી. એ પણ અહીંયા પણ આ ન્યાયે મર્યાદા લાગુ પડે છે. એમ જ્યાં વાણી વિરામ પામે છે, જ્યાં તત્વો પહોંચી શકતા નથી, ત્યાં વાણીનો આધાર પહોંચી શકતો નથી. તેમ છતાં પણ ત્યાં અનુભવ દ્વારા એનો અહેસાસ થઈ શકે છે, અનુભવ દ્વારા એની જાણ થઈ શકે છે, અનુભવ દ્વારા એને માણ થઈ શકે છે. એટલા માટે પરમ ગુરુએ હંસતા લેવા ગ્રંથની અંદર પોતે એમ કહે છે કે જાણની માણ કહું સાંભળો સંત સહો, વેશ વર્જિતની તીત સાંઈ. એ અનુભવ કરવા જેવું છે. એ અનુભવ દ્વારા જ નક્કી થઈ શકે છે. વાણી દ્વારા નક્કી થઈ શકતું નથી, તત્વો દ્વારા નક્કી થઈ શકતું નથી. એ અનુભવનું પ્રમાણ આ માનવ શરીર દ્વારા ચૈતન્ય અંશની સત્તાએ કરીને, ચૈતન્ય અંશની ભક્તિની કમાણીએ કરીને માનવ શરીર હોય અને ભક્તિની કમાણી કરી હોય તો જ એ અનુભવ થઈ શકે છે. એટલા માટે પરમ ગુરુ આ ફાની જગતની અંદર બ્રહ્માંડથી લઈ અનેક
પિંડ અને અનેક ઈંડોની રચના કરેલી છે, જેમાં 84 લાખ પ્રકારના તમામ ઘાટોમાં ચૈતન્ય અંશને જ વસાવ્યા છે. પણ દિવ્ય પરમ ગુરુ જે બોધ કરે છે એ બોધ ફક્ત ને ફક્ત માનવ શરીરમાં રહેલા ચૈતન્ય અંશને જ સંબોધીને બોધ કરે છે. એટલા માટે પરમ કૃપાળુ કહે છે કે કોટી કોટી બ્રહ્માંડ લોકન કે જે ઉપજાવનહારા तिनके मिलन महद सुख दोन के क्यों करे सको समारा. कोटि कोटि ब्रह्मांड लोकन के जेहि उपजावन हारा. सज्जन आ વૈરાટમાં કરોડો બ્રહ્મા કોટી કોટી બ્રહ્માંડ લોકન કે એટલે કે કરોડો બ્રહ્માંડની રચના માલિક તરફથી થયેલી છે. શું આપણે અત્યાર સુધી ભક્તિ કરતા આવ્યા છે તો એક બ્રહ્માંડ આપણે નક્કી કર્યું છે કે આને એક બ્રહ્માંડ કહેવાય? એ ન્યાયે આપણી જાણમાં એ બ્રહ્માંડ આવે છે? બ્રહ્માંડ તરીકેની વ્યાખ્યા કોને સંભવે છે? તો કે એક બ્રહ્માંડની અંદર પરમ ગુરુના ન્યાયે 14 તબક જીનું શિર પર और 14 ઉપછાંડ. એટલે જેને તબક તરીકેની વ્યાખ્યા થાય છે એ તબક કહો કે લોક કહો, એ 28 તબકને જ 28 લોક પણ કહેવામાં આવ્યું છે. 28 ઈંડ તરીકેની પણ વ્યાખ્યા કરેલી છે. સજ્જન ઈંડ તરીકેની વ્યાખ્યા કયા ન્યાયે? તો કે માના ઉદરમાં જે બાળક પરિપક્વ થાય છે એ પડદાના રૂપમાં એક ઈંડ જ હોય છે. એ ઈંડની અંદર જ બાળક પરિપક્વ થાય છે. એટલે મૃત્યુલોક એ પણ એક ઈંડના રૂપમાં મૃત્યુલોકને ઓળખવામાં આવે છે. 1 લાખ યોજન અવનિ તે સુરા, 1 લાખ યોજન અંતરે સૂર્ય રહેલો છે તો એ સૂર્યલોક જે છે એ પણ એક ઈંડના રૂપમાં છે. 2 લાખ યોજન ચંદ્ર સફુરા, 2 લાખ યોજન અંતરે ચંદ્ર છે તો એ પણ એક ઈંડના રૂપમાં જ છે. 3 લાખ પર 3 પર તારા, તારામંડળ જે છે એ પણ એક ઈંડના રૂપમાં છે. ભગવાન કરુણા સાગરે ગ્રંથોની અંદર ઉલ્લેખ કર્યો છે કે સ્વર્ગની જે વ્યાખ્યા છે, તારાલોક, તાપસલોક, જનલોક, મહરલોક, કિન્નરલોક, ગાંધર્વલોક, દેવલોક, સતલોક, વૈકુંઠલોક, બ્રહ્મસુદન લોક, કૈલાસ લોક, ગૌલોક, શક્તિલોક અને નિરંજન લોક. આ જે સ્વર્ગલોકની વ્યાખ્યા છે, આ સ્વર્ગલોકની વ્યાખ્યાને અવ્યાકૃત શક્તિલોકથી ઉત્પન્ન થયેલા છે એમ પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે વ્યાખ્યા કરેલી છે. અને જમીનના પાતાળની અંદર તલલોક, તલાતલલોક, રસાતળલોક, માર્ધવલોક, સ્તંભલોક, રસાતળલોક, પાતાળલોક અને નિતલલોક, વિતલલોક અને આતાલલોક એ જમીનના પેટાળમાં છે. જમીનના પેટાળમાં રહેલા લોકને અષ્ટ અંગી શક્તિ તરીકે એના ઉદરમાં કે એના પડદાની અંદર વસાવ્યા છે એમ પરમ ગુરુએ વ્યાખ્યા કરેલી છે. એટલે અવ્યાકૃત શક્તિલોક અને અષ્ટ અંગી શક્તિલોક, આ 2 શક્તિના ઉદર રૂપી પડદાની અંદર સ્વર્ગલોક અને પાતાળ લોકનું નિર્માણ કરેલું છે.
સજ્જન આ 28 લોકને મહિમંડ નામનું ઈંડ ધારણ કરીને રહેલું છે. આ મહિમંડ નામના ઈંડને એક બ્રહ્માંડ કહેવાય. આવા તો અનંત બ્રહ્માંડ છે. અહીં પરમ ગુરુ પણ કહે છે કે કોટી કોટી બ્રહ્માંડ લોકાન કે જે ઉપજાવન હારા. સજ્જન એક બ્રહ્માંડની અંદર નિરંજન પુરુષ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને 33 કરોડ દેવી દેવતાઓની જે માનિંદી આપણા હિન્દુઓની છે એ બધા જ એક બ્રહ્માંડની અંદર એની રચના થયેલી છે. એમ દરેક બ્રહ્માંડની અંદર દરેક સૂર્ય ચંદ્ર પણ કરોડો સૂર્ય ચંદ્ર પણ છે. પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે આગળ જઈને એ વ્યાખ્યા કરેલી છે કે જેને સકરતા માલિક કહેવામાં આવે છે, જેને આદ સક્રદ સ્વરાજ કૌણેશ અને કૈવલ કહેવામાં આવે છે, એવા સકરતા માલિકનો પરમ પ્રકાશ એટલે એને બ્રહ્મ કહેવામાં આવ્યું છે. આ બ્રહ્મ નો પ્રકાશ એટલો તો દીપ્યમાન છે કે કરોડો સૂર્ય પોતાના પ્રકાશને માલિકના તરફ ધરવામાં આવે તો પણ પરમ ગુરુ એમ કહે છે કે એક રોમ બરાબર. કૈવલ ધામની અંદર રહેલા ચૈતન અંશનો જો કે ત્યાં નારી ભાવ કે નર નારીનો કોઈ ત્યાં વ્યાખ્યા થઈ શકતી નથી. તેમ છતાં આપણને અહીં માનવ શરીરની અંદર સરળતાથી સમજાય એટલા માટે નારીન કે રોમ બરાબર એમ વ્યાખ્યા કરેલી છે. નારી તરીકેની વ્યાખ્યા એટલા માટે કરેલી છે કે ચૈતન અંશ પતિવ્રતાનો ધર્મ પાળીને પરમ પતિનું પરમ સુખને પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે ત્યાં નારીપણાનો ભાવની વ્યાખ્યા કરેલી છે. એટલે એક નારીન કે રોમ બરાબર કરોડો સૂર્યનો પ્રકાશ લજ્જા પામે એમ છે. એટલા માટે પરમ ગુરુ કહે છે કે કોટી કોટી બ્રહ્માંડ લોકોને કે જે ઉપજાવન હારા. कोटि कोटि ब्रह्मांड लोकन के जे उपजावन हारा तिनके मिलन महाद सुखदन की क्यों करे શકું સમારા. સજ્જન એવા સકરતા માલિક એ પોતે અનંત શક્તિશાળી અનંત એનો પરમ પ્રકાશ છે, એમનો દિવ્ય પ્રકાશ છે. આપણે અત્યારે જ મંગલાચરણની અંદર બોલ્યા છીએ કે ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસે. એક પલક એટલે એ સકરતા માલિકના એક પલકની અંદર ખલકની રચના કરી શકે એવા એ સકરતા માલિક છે. જેમાં આપણ સર્વને એટલે કે 84 લાખ પ્રકારના તમામ ઘાટોથી લઈ અને અનંત બ્રહ્માંડને એમણે વસાવ્યા છે. એમાં માનવ શરીરમાં રહેલો જ ચૈતન્ય અંશ પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે, સૃષ્ટિના સર્જનહારને ઓળખી શકે છે. બીજા કોઈ શરીર દ્વારા પ્રભુની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેમ પોતાના સ્વરૂપને પણ ઓળખી શકાય એમ નથી. એટલા માટે આજે જે નિમિત્ત આપણને આ કથા સત્સંગના રૂપમાં જે નિમિત્તના રૂપમાં સત્સંગ સાંભળવાનું મળ્યું છે એવા ડુંબાલ મંદિરની અંદર ઘણી જ સેવા આપી છે એવા હિંમતભાઈ, એ હિંમતભાઈના કૈવલ ધામ થવાના નિમિત્તે આ કથા સત્સંગનું જે આયોજન કર્યું. આમ તો ડુંભાલ મંદિરે 18ની સાલની અંદર બીમાર થયો હતો. તે વખતે
મને અજીતદાસ ને પછી વિનુભાઈ ને પછી બીજા ઉમરાના પણ ભગતો હતા, એ લોકો મને લઈ આવેલા. તે સમયે મારી શરીરની સ્થિતિ મારાથી ખબર નહીં પડે એવી મારી સ્થિતિ હતી. અને તે સમયે મને લઈ આવ્યા અને દવા અહીંથી જ કરાવી. તે દરમિયાન હું મારે અહીંયા ડુંભાલ મંદિરે લાંબો સમય રહેવાનું થતું હતું. ત્યારે હિંમતભાઈ દરરોજ સવારની ઉપાસનામાં આવે. સવારની ઉપાસનામાં આવ્યા પછી એ બપોરે ભગવાનને થાળ ધરાવવાનો સમય થાય ત્યાં સુધી એ મંદિરે કંઈક સેવાનું કાર્ય હોય કે પછી ગ્રંથ વાંચનનું કાર્ય હોય તો તે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ દ્વારા એમણે કર્યું. એ મેં એ સમય દરમિયાન જાણ્યું છે. અને આમ તો વિશેષ ગ્રંથોના અભ્યાસી પણ હતા. એટલે જ્યારે મારે એમની જોડે અવારનવાર એ મને સમજાવતા. એમને પોતાને ખબર હતી કે આ મહારાજની તબિયત પણ બરાબર નથી અને એને મારે વ્યવસ્થિત જ્ઞાનનો પરમ ગુરુનો સિદ્ધાંત સમજાય, પરમ ગુરુનો જ્ઞાન સત્સંગ વ્યવસ્થિત કરી શકે એવો એમનો ભાવ અને એવા ભાવે અંદર એમનો એવો ભાવ રાખીને જ મને અવારનવાર અમુક સિદ્ધાંતિક અમુક જે વ્યાખ્યા દિવ્ય પરમ ગુરુના ઊંડાણ ભર્યું જે કંઈક જ્ઞાન હોય એ સમજાવવાનો પ્રયત્ન એમણે મને કરેલો. તે વખતે એમણે એ પણ જણાવેલું કે મહારાજ શ્રી સરજુદાસ બાપજી પણ એ પોતે અવારનવાર નિરાલંબ તરીકેનો એ મંત્રનો ઉચ્ચાર એમની જાતે કરતા. તો એ નિરાલંબનો આશય શું થાય છે એમ ત્યારે એમના એ હિંમતભાઈ દ્વારા મને એ જાણવાનું મળેલું કે નિરાલંબ તો વાસ્તવિક એને કહેવાય કે બ્રહ્માંડની અંદર સદગુરુનું મહાદ મૂર્તિનું સ્વરૂપ છે. એ બ્રહ્માંડ ભરની અંદર મહાદ મૂર્તિ વ્યાપક થઈને રહેલી છે અને એ વ્યાપક થઈને મહાદ મૂર્તિને દિવ્ય પરમ ગુરુનું એટલે કે પરમ વિશેષ અંશ સ્વરૂપ ધારણ કરીને રહેલું છે. એ અંશ સ્વરૂપ મહાદ મૂર્તિ દ્વારા જે કંઈક એમાં સ્ફુરણાઓ થાય, એ જે સ્ફુરણાઓ હોય એ અંકુરના ન્યાયે હોય. એ અંકુરના ન્યાયે સ્ફુરણાઓ જે સ્ફુરાયમાન થાય એને નિરાલંબ કહેવામાં આવે છે. એમ એ જ્યારે સમજાવતા પણ તે વખતે એ સમજવા માટે હું સંપૂર્ણ ગ્રંથનો અભ્યાસી પણ નહોતો અને મારી તે વખતે એવી શરીરની પણ સામર્થ્યતા નહોતી કે એ આશયને હું સમજી શકું. એટલે પણ એમના તરફથી એ પણ કે મહારાજ શ્રી વારંવાર પોતાની સુરતા નુરતાને ભમ્મરની ગુફામાં રાખવાનો પ્રયત્ન કરવાનો, જ્યાં દિવ્ય પ્રકાશ રહેલો છે. એ દિવ્ય પ્રકાશની અંદર અનહદના નાદ પ્રભુ તરફથી મૂકવામાં આવ્યા છે. અનહદના નાદના ઝણકારા થાય છે, અમ્યા ઝરે છે. એ બધું જ ભમ્મરની ગુફામાં છે. તેમ છતાં એમને નિરખવા વાળો અનહદના નાદનો
અનુભવ સાંભળવા વાળો, દિવ્ય પ્રકાશને નિરખવા વાળો અને એ અમીરૂપ અમૃતને માણવા વાળો કોણ છે એ સંબંધીને નિર્ણય કરીને ધ્યાનમાં લેવું, એમ એ વારંવાર તે વખતે વ્યાખ્યા કરતા. એટલે કહેવાનો આશય એ જ છે કે એમને પોતે ધ્યાન ભજન પણ વિશેષ કર્યું જ હતું અને એમણે પોતાની સુરતા નુરતાને ઠેકાણે રાખીને પ્રભુનું સ્મરણ પણ કરી શકતા જ હતા. એટલે આગળ પણ જ્યારે કોરોના પહેલાં પણ કંઈક એમને તકલીફ થઈ હતી ત્યારે પણ દવાખાને લઈ ગયેલા, ત્યારે પણ એ પોતે પ્રણવને સૂક્ષ્મ જે પ્રણવ કહેવાય એ સૂક્ષ્મ પ્રણવને ધારણ કરીને કેમ કેમ રહેવું એનો અનુભવ એમની પાસે હતો. એટલે તે ન્યાયે હવે દવાખાનાની અંદર રહેતા ત્યારે ડૉક્ટરો પણ એમ કહેતા કે હવે શરીરમાં કશું રહ્યું નથી, એમ ડૉક્ટરો જ્યારે વાત કરતા હતા ત્યારે બીજા દિવસ પછી એમણે પ્રણવની ઉપર સુરતાનો પસારો કરીને પ્રણવને ચાલુ રાખ્યો હતો. તો આ કેમ શક્ય બન્યું? તો ડૉક્ટરો પણ તે વખતે વિચારમાં પડી ગયેલા. એ સ્થિતિ એમને જાતે અનુભવ કરેલો જ છે. એટલે ત્યાં એ સાબિત થાય છે કે સુરતા અને નુરતાને કેમ કેમ ઠેકાણે રાખીને પોતે શરીરથી ઉપરામ થઈને કેમ કેમ પ્રભુનું સ્મરણ કરવું એનો અભ્યાસ એમની પાસે હતો. એટલે શરીર દ્વારા ભલે લાંબો સમય એમને બીજી કોઈ તકલીફ નહોતી, પણ એ શરીરથી ઉપરામ થઈને એ પ્રભુનું સ્મરણ કરી શકે એવી એમની પાસે ભક્તિની કમાણી હતી. એટલે વિશેષ વધુ ના કહેતા આપણે એટલું તો મનોમન નક્કી કરવું કે પ્રણવની સાથેથી ઉપરામ કઈ રીતે થઈ શકાય, પ્રણવ સમના ઘરમાં કેટલા પ્રમાણની અંદર એ પોતે સમના ઘરમાં સ્થિર રહી શકે છે. એટલે પ્રણવની અંદર જે સામર્થ્યતા પ્રભુ તરફથી મૂકવામાં આવેલી છે એ અનંત છે, અપાર છે. ચૈતન્ય અંશની સત્તાએ કરી, પ્રભુની કૃપાએ કરીને એ ચૈતન્ય અંશ કરી શકે છે. એટલે વિશેષ વધુ ના કહેતા હવે પછી આપણને પ્રેમદાસ કથા સત્સંગ સંભળાવશે. શ્રીમંત કરુણા સાગર ભગવાન